નમસ્કાર દર્શક મિત્રો, આજે આમ તો તસવીરોને જ બોલવા દેવી છે. સવાલ છે સમાજ, સમાજની શક્તિ અને સામાજિક એકતા અને સમરસતા થકી પ્રગતિ. એનું એક ઉદાહરણ ઠાકોર સમાજે હમણાં પૂરું પાડ્યું. દિયોદર ઓગળધામ ખાતે પક્ષાપક્ષીથી દૂર રહીને સમગ્ર સમાજના પ્રતિનિધિઓ મળ્યા. સંત દોલતરામ બાપુની આ સમાજ પર બહુ મોટી અસર છે. સમાજમાં છેલ્લે શિક્ષણ અને સામાજિક સમરસતા તેમજ સામાજિક કુરૂઢીઓના ત્યાગ પ્રત્યે પણ વલણ વધતું જાય છે. સમાજને આજે સાંસદ રૂપે એક ભારતીય જનતા પાર્ટીમાંથી ને એક કોંગ્રેસમાંથી એમ બે પ્રતિનિધિ મળ્યા છે. ભાઈ અલ્પેશ ઠાકોર સમાજના આગેવાન તરીકે નાના મોટા પ્રસંગે હાજર હોય તેવું બને છે. આજના પ્રસંગે એમના બે સૂત્રો, એક સમાજ શ્રેષ્ઠ સમાજ અને એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, ગમી જાય તેવા છે. બાય ધ વે, આ ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન તો નહોતું ને, અને જો એવું હોય તો ક્યાંક જગદીશ ઠાકોર, ક્યાંક અમિત ચાવડા દેખાવા જોઈએ. કામમાં હશે, માની લઈએ આપણે. સમાજનું બંધારણ, સમાજના રિવાજો, સમાજ કઈ દિશામાં જાય છે એ રસ્તે ચાલવાનું કે એનો ચીલો ચાતરીને ચાલવાનું કામ મોટાભાગે આગેવાનો જ કરતા હોય છે. સમાજના રિવાજો કોઈ તોડતું હોય તો આગેવાનોના ત્યાં જ તોડતા હોય છે. એટલે સામાન્ય માણસ તો એને અનુસરે છે. પણ ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ આ રીતે સંગઠિત થઈ અને શક્તિ પ્રદર્શન રૂપે પણ આ રીતે બહાર આવે, એને આવનાર સમયની એંધાણી ગણવી, સમાજમાં આવેલ જાગૃતિ ગણવી, વ્યસન મુક્તિ અને કુરિવાજોને દૂર મૂકીને શિક્ષણ અને સામાજિક સમરસતા અને સામાજિક એકતા તરફ એની એક કૂચ વધુ ગતિથી શરૂ થઈ છે તેમ ગણવું એ તો સમય આવે છે જણાવશે. પણ આ એક પ્રશંસનીય પગલું છે. સમાજનું બંધારણ નિશ્ચિત હોવું જોઈએ, કુરિવાજોને તિલાંજલિ આપનારું હોવું જોઈએ, શિક્ષણને પોષનારું હોવું જોઈએ અને સામાજિક સમરસતાને નાના મોટાને જાળવી રાખનારું હોવું જોઈએ. એ બાબત આ પ્રસંગ પરથી ઉજાગર થાય છે. ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ આ બધા જિલ્લાઓમાંથી ખેરાળુ પંથક પણ જે ઠાકોર ક્ષત્રિય આગેવાનો ભેગા થયા એ સૌ આવતીકાલની એંધાણી સમજીને એની ચિંતા કરવા માટે અભિનંદનને પાત્ર છે. જો એ માત્ર એટલા માટે જ હોય તો. પણ ક્યાંક જો એને આવતી ચૂંટણીના ભણકારા ક્યાંક નડી ગયા હશે તો લાડી પાડી નીવડે વખાણ. અત્યારે તો આપણે ઠાકોર સમાજને બિરદાવીએ, અભિનંદન આપીએ. બીજો દાખલો, બગદાણાના સરપંચ, પૂર્વ સરપંચ બાલધિયા, એમના ઉપર હુમલો થયો. સ્વાભાવિક રીતે હુમલાની FIR થાય, પોલીસ ફરિયાદ થઈ, FIR થઈ. પણ કોળી સમાજનું કહેવું એવું છે કે જે ખરેખર આમાં ગુનેગારો છે એને તો નામ જ પોલીસે નથી લખ્યા. તળાજાના ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી પણ મુલાકાતે જઈ આવ્યા. બાલદિયાજી ની ખબર પૂછી આવ્યા અને એમણે તાત્કાલિક PI ની બદલી કરાવી નાખી. તો શું બદલી કરવાથી ન્યાય મળી ગયો? અને PI એ
અથવા જેણે કોઈ ક્ષતિ કરી હતી એણે કોના ઈશારે કરી હતી એની ચિંતા જ નહીં કરવાની. ત્યાર પછીની વાત એથી વધારે ગંભીર છે. ત્યાર પછીની વાતમાં 15 ધારાસભ્યો કોળી સમાજના, 3 સાંસદો, આ ધારાસભ્યોમાં એક કેબિનેટ મંત્રી અને એક રાજ્ય કક્ષાના ખૂબ જ સિનિયર મંત્રી. હું જ્યારે ચૂંટાયો તે જ વર્ષે ભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી પણ ચૂંટાયા હતા અને ત્યારથી સતત વિધાનસભામાં ચૂંટાતા રહ્યા છે અને નાયબ કે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે વખતો વખત એમને જવાબદારીઓ સોંપાતી રહી છે. સમાજમાં એમનું વજન છે. એક નેતૃત્વના ઉદાહરણ તરીકે એમની મિસાલ દેવાય છે. ત્યારે આ બધા ભેગા થઈને મુખ્યમંત્રીશ્રીને મળ્યા. ગૃહમંત્રીશ્રી રાજકોટના પ્રવાસે હતા એટલે નહીં મળી શકે. નાયબ મુખ્યમંત્રીશ્રીને ગૃહમંત્રીશ્રી કહેવું જોઈએ હવે. પણ પરિણામે હજુ આ નેતાઓ બધા જે રજૂઆત કરવા ગયા તે ગાડીમાં બેસીને વિદાય થાય એટલી વારમાં તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના પણ થઈ ગઈ, એની જાહેરાત થઈ ગઈ. તો શું આ સામાજિક દબાણના કારણે સરકારે કર્યું? અને જો સામાજિક દબાણના કારણે કર્યું હોય તો જે નથી નોંધાયું એફઆઈઆરમાં અને જે ભાઈ વિસાવદરના માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા પણ કહે છે કે એની 4 બાઉન્ડ્રી એટલે એફઆઈઆર, ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ, એમાં જે નથી એ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અંદર લાવશે. ખરેખર જે ગુનેગારો છે એને નશ્યત કરવામાં આવશે કે પછી આ 2 વ્યક્તિઓ વચ્ચેનો બનાવ છે અને સારું છે એ વાતને 2 સમાજો વચ્ચેના વૈમનસ્ય તરીકે નથી ગણવામાં આવ્યું એમ ગણીને એને પછી ધીરે ધીરે વિસરાવી દેવાશે. વાત એ નથી. વાત એ છે કે સરકાર પાસે સમાજ પહોંચે ત્યાં સુધી સરકાર રાહ કેમ જુએ છે? આ બનાવની જાણ થાય અને જો સરકારને લાગ્યું હોય તો સરકારના નાયબ મુખ્યમંત્રી શ્રી ગૃહ ખાતું જુએ છે. એમના તરફથી તાત્કાલિક કેમ એ રજૂઆતોના પગલે જે કંઈ કાર્યવાહી કરવાની હોય કરવાની સૂચના ના આપવામાં આવી? સમાજનું એક દબાણ ઊભું થાય અને તો જ સરકાર કામ કરે તો નાના સમાજો ક્યાં જશે? નાના સમાજોએ આના પરથી શું બોધ લેવા જેવો છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર એ માત્ર મોટા સમાજોની સરકાર છે. નાના સમાજોનું કોઈ સાંભળવા વાળું નથી. તો આ સમાજ મતે ભેગા થવાની જરૂર પડી. પુરુષોત્તમભાઈ જેવા પીઢ આગેવાનને મુખ્યમંત્રીશ્રી સુધી જેને કેબિનેટમાં એ સભ્ય છે જવું પડ્યું. આ શું બતાવે છે? સરકારની જે આખી કામ કરવાની પદ્ધતિ છે એના વિશે શું બતાવે છે? અને આ બાય ધ વે આ ક્યાંક કોક 2 સમાજના આગેવાનોની વિધાનસભાની ચૂંટણી અથવા જિલ્લા પંચાયતની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને એ મહેચ્છાને સાકાર કરવા માટેની કોઈ કવાયત તો નથી ને? શું વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાની છે? શું વિધાનસભાની ચૂંટણી માટેના સમીકરણો ગોઠવવા માંડ્યા છે? શું માયાભાઈ આહિરને અથવા એમના કુટુંબને રોકવા માટે અને તળાજા બેઠક વળી પાછી હીરાભાઈ સોલંકી માટે સુરક્ષિત રહે એ માટેનો આ પ્રયત્ન છે? શું આ બધું? અને સરકાર કેમ આ પ્રકારના દબાણોની રાહ જોઈને બેસે છે? સરકારનું કામ કેમ નથી કરતી એ પ્રશ્ન છે પાયાનો. સમાજનું કામ કરે, સમાજને એના ધારાધોરણો હોય છે, સમાજને એની ગણતરી હોય છે, સમાજને એના આગેવાનો હોય છે. પણ એ આગેવાનો બધાને ભેગા કરીને તમારા પાસે લઈને આવે ત્યાં સુધી તમે કશું જ ના કરો. અને ધારાસભ્યનું દબાણ આવે એટલે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી નાખો તો વહીવટીતંત્રનો જુસ્સો કઈ રીતે ટકી રહેશે? આમે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળવા માંડી છે. ત્યાં ગૃહ વિભાગ જો આ રીતે ચાલશે તો કેમ ચાલશે? ન્યાય કોણ કરશે? જોઈએ આપણે. એસઆઈપી ની રચના થઈ છે એટલે એના તારણો એ કંઈક કોઈ તથ્યોને ઉજાગર કરે છે અને ખરા જે ગુનેગારો છે બહાર આવે છે કે પછી સમાધાન મેં તે બધું પતી જશે અને બધાના ઉપર ટાઢી વળાઈ જશે? જોવાનો પ્રશ્ન છે. પણ સામાજિક દબાણને વશ થઈને ચાલતી આ સરકાર એ
પોતે જે કરવાની કામગીરી છે એ કેમ નથી કરતી એ પ્રશ્ન સમજાતો નથી. આગળ વધીએ. આપણા સરકાર ગમે તે કે અમારા માટે સન્માનનીય રાજેન્દ્ર પટેલ અમારા કુળનું, અમારા સમાજનું ગૌરવ. રાજેન્દ્ર પટેલ જિંદાબાદ. ડોક્ટર રાજેન્દ્ર પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પટેલ. તમે એક કલેક્ટરને જેલમાં પૂર્યો છે ખોટી રીતે. આવનારા દિવસોમાં આ સમાજ પ્રતિજ્ઞા લે છે, ગામે ગામથી આપણે એક કલેક્ટરને જન્મ આપવો છે. બોલો, આપવો છે કે નહીં? ગામે ગામથી એક એક કલેક્ટરને જન્મ આપવો છે કે નહીં? ગામે ગામથી એક એક કલેક્ટરને જન્મ આપી. અત્યાર સુધી અમે ખાલી પાટીદારની દીકરીની લડાઈ લઈને નીકળ્યા, હવે આ દીકરાની પણ લડાઈ. આપણે એવું કહેતા જ નથી કે કોર્ટ ખોટી છે, કાયદો ખોટો છે. ભાઈ, તમે બધાય હાચા. સુરેન્દ્રનગરના કલેક્ટર એનેના પૈસા લેતા હતા, અને વાત રાજેન્દ્ર પટેલે એનેના પૈસા લીધા હશે હું તો માની લઉં. ગુજરાતમાં કયા કલેક્ટર એનેના પૈસા નથી લેતા? અને આમાંથી તમને સોગંદ છે ઉમિયામાંની, ખોડિયારમાંની. મીડિયાને હું કહું છું વિઝ્યુઅલ આ બાજુ કરે. તમને સોગંદ છે ઉમિયામાંની, ખોડલમાંની. એક પણ માણસે જો વગર પૈસે એને કરાયું હોય તો હાથ ઊંચો કરે. બધા હવે બધા એનેના પૈસા આપ્યા છે કે નહીં? હાથ ઊંચો કરો. બધા એનેના પૈસા ચૂકવો છો કે નહીં? ગુજરાતના દરેક જિલ્લામાં દરેક કલેક્ટર એનેનો ભ્રષ્ટાચાર કરે છે કે નહીં? એનેના પૈસા લેવાય. તો દર્શક મિત્રો, આ હતા શ્રીમાન વરુણ પટેલ. જનક્રાંતિ મહારેલીને પાટીદાર સમાજની સુરક્ષા અને એકતા માટે આ કોઈ રેલી નીકળી છે, એને તેઓ શું સંબોધી રહ્યા હતા. વરુણ પટેલ ડોક્ટર રાજેન્દ્ર પટેલના બચાવમાં જે કહે છે, એક સમાજના આગેવાન તરીકે કહે છે કે અમારા સમાજના આગેવાને ખોટું કર્યું છે, શું કરી લેવાનું? કયો કલેક્ટર પૈસા નથી લેતો? એટલે હું વરુણ પટેલનો વાંક આમાં જોવા પછી માંગીશ. પહેલો વાંક તો એ સરકારનો છે કે જેના માટે ખુલ્લે આમ લોકમત આ રીતે વ્યક્ત થાય છે કે દરેક કલેક્ટર પૈસા લે છે એને કરવાના, અને દરેક વ્યક્તિ એમાં સૂર પુરાવે છે. આ શાસન વ્યવસ્થા, ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર, એને વિદાય કરવાની વાત લઈને ભારતીય જનતા પાર્ટી શાસન દુરા સંભાળી હતી. અને વરુણ પટેલની એ વાતમાં તથ્ય છે. કાયદો વરુણ પટેલને નક્કી કરવાની જરૂર નથી, હું એમાં એમને સંમતિ નથી આપતો. પણ વરુણ પટેલ ક્યારે આ કહી શક્યા છે કે જ્યારે જિલ્લે જિલ્લે આ પ્રકારના પ્રસંગો બને છે, જિલ્લે જિલ્લે લાંચ રૂશ્વતની બધી એટલી વ્યાપક રીતે ફેલાણી છે કે તમે એક રાજેન્દ્ર પટેલને પકડીને શું કરવાના છો? એનો કહેવાની વાતનો અર્થ આ છે કે તમે જો બધાને ખુલ્લેઆમ લૂંટ કરવા દેતા હો તો એક રાજેન્દ્ર પટેલને પકડીને તમે શું કરવા માંગો છો? હવે એ સરકારે જવાબ આપવાનો છે. એ જવાબ મારે કે તમારે નથી આપવાનો. પણ સરકારની છાપ પ્રજાના સામાન્ય વર્ગ સામે કેટલી કથળી ગઈ છે એનું આદર્શ ઉદાહરણ એ વરુણ પટેલનું ભાષણ છે. બીજી વાત કે સમાજ રૂપે ભેગા થાવ તમે એટલે તમે કોઈ પણ સરકારને લતાડી શકો. હા, સરકાર અન્યાય કરતી હોય તો એના સામે આંદોલન ચોક્કસ કરી શકાય, સમાજનો અધિકાર છે. સરકાર એની ફરજમાંથી ચૂક થતી હોય તો એના સામે ચોક્કસ આંદોલન કરી શકાય, સમાજનો અધિકાર છે. પણ બધા જ કલેક્ટરો પૈસા લે છે એટલે રાજેન્દ્ર પટેલે લીધા તો શું થયું?
આવી સરળ વાત જો આપણે ચાલવા દઈશું તો સરકારમાં અત્યારે વ્યાપક ફરિયાદો છે ભ્રષ્ટાચારની. કોઈ પણ જગ્યાએ તમે વજનિયું ના મૂકો ત્યાં સુધી કામ થતું નથી. એટલે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર કેટલી હદ સુધી નીચી ગઈ છે, એની શાખ કેટલી હદ સુધી ગબડી ચૂકી છે, એનું પ્રતીક, એનું પ્રતિબિંબ ભાઈ વરુણ પટેલના ભાષણમાં પડે છે. અને એમને ભાષણમાં જે કહ્યું છે એનો સરકારે કાં તો ખુલાસો કરવો જોઈએ કે બધા કલેક્ટરો લાંચ નથી લેતા. કોણ માનશે કોણ? સરકાર તો કરશે ખુલાસો. ભલભલા ચમરબંધીને પણ નહીં છોડવામાં આવે એવું હર્ષ સંઘવી કે છે, તો પકડ્યા કેટલાને તે છોડવાના છે એવું સામે માનનીય ધારાસભ્ય શ્રી વિસાવદર ગોપાલ ઇટાલિયા આ પ્રશ્ન પૂછે છે પણ ખરા કે ભાઈ પકડો તો ખરા, તમે છોડવાની વાત પછી કરજો. એટલે સરકારમાં તમારા અનુકૂળ રહીને ભ્રષ્ટાચાર કરે તો ભ્રષ્ટાચાર નથી, અને તમારા અનુકૂળ ન હોય એવા લોકો ભ્રષ્ટાચાર કરે તો એ ભ્રષ્ટાચાર છે. આવું કેમ ચાલે? અને વ્યાપક ભ્રષ્ટાચાર છે એની વાત વરુણ પટેલે કહી. એ શું જે જાતનું એમને જનસમર્થન સાંપડ્યું અને જે જાતનું એમને પ્રતિસાદ સાંપડ્યો ત્યાં ભેગા થયેલા લોકોમાંથી, એ વાતનું નથી પડઘો પાડતું કે આ વાતમાં વરુણ પટેલની કંઈક દમ છે. તમારા પર છોડું છું દર્શક મિત્રો. 3 સમાજના 3 બનાવો તમારી સામે મેં મૂક્યા છે. છેલ્લે મને પ્રશ્ન એ થાય છે કે સરકાર સમાજોની શહેમાં આવવા માંડી છે, સરકાર ટોળાની શહેમાં આવવા માંડી છે, સમાજોના દબાણને વશ થવા માંડી છે, સરકાર જાતે સામાજિક સંમેલનો કરવા માંડી છે. સુરતમાં હમણાં રાજસ્વી સન્માન સમારોહ થઈ ગયો. સ્વાભાવિક છે, એમાં મંત્રીઓનો સન્માન સમારંભ હોય, પણ તો પછી મહામંત્રી કોરાટનું સન્માન સમારંભ કયા હોદ્દાની રોએ થયો? પ્રશ્ન થાય છે. અને પ્રશ્ન થાય છે એટલા માટે જ સન્માન સમારંભને મોડો પ્રતિસાદ સાંભળ્યો હતો, કારણ કે સમાજ એની સાથે નહોતો એવું કહેવાય છે. ગોપાલ ઇટાલિયાએ આ પ્રસંગે કેશુભાઈને યાદ કર્યા. કેશુબાપાને અત્યાર સુધી કેટલી વાર યાદ કર્યા તમે? ગોપાલ ઇટાલિયાને તો વારસો મળે છે કેશુબાપાનો, વિસાવદરથી ચૂંટાયા હતા કેશુબાપા. તો બાકીના સમાજે કેમ વિસારી દીધા? કલ્પસર, ગોપાલ ઇટાલિયા જેવા ભણેલ ગણેલ માણસ કલ્પસરનું સપના અત્યારે પણ વેચે તો એ ચીલાચાલુ રીઢા રાજકારણી છે, એથી આગળ મારે કશું જ કહેવાનું નથી. કલ્પસરમાં 1800 કરોડ કરતા વધારે પૈસા ખર્ચાયા છે, એક ઈંટ પણ મૂકવામાં આવી નથી, અને હજુ કલ્પસર કરીએ છીએ. આપણે સૌરાષ્ટ્રની પ્રજાને આપણે ખોટા સપના દેખાડીએ છીએ. ક્યાં સુધી ચાલશે આ બધું? અને એ સપના દેખાડવામાં અથવા એ સપનાનું રિવાઇઝ કરવામાં ગોપાલ ઇટાલિયા પણ જોડે. એ પણ નિરીક્ષી વિવેક કરવાનો વિવેક ન જાળવે. ત્યારે રાજસ્વી સન્માન બાબતના એમના કેટલાક મુદ્દાઓ વ્યાજબી છે, હું સ્વીકારું છું, પણ આ સન્માન સમારંભ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે મંત્રીઓ બન્યા એમનો હતો, એટલે એમાં ભાઈ શ્રી કોરાટ માટે સ્થાન ન હોઈ શકે, સંગઠનમાં મહામંત્રી છે. અને કોઈ ભૂતપૂર્વ જે લેવા પાટીદાર સમાજમાં એકલા કેશુબાપા જ નેતા થઈ ગયા, બીજા ઘણા નેતા થઈ ગયા છે. એટલે કોઈ ભૂતપૂર્વ નેતાઓના ગુણાનુરાગ માટે આ સભા હતી જ નહીં. એટલે સમાજને કયા રસ્તે તમે વાળો છો, સમાજનો શાના માટે ઉપયોગ કરો છો? પાટીદાર સમાજ તો ભણેલ ગણેલ પ્રગતિશીલ અને ડાયો સમાજ છે. એ ખેડૂત પણ છે ને વેપારી પણ છે. એ ત્રાજવું પણ પકડી જાણે છે ને કલમ પણ પકડી જાણે છે. ત્યારે એવો સમાજ જ્યારે માત્ર ને માત્ર સમાજના નામે દોરાય અને સામાજિક એકતાના નામે ક્યાંક જનક્રાંતિ મહારેલી લઈને નીકળે, ક્યાંક રાજસ્વી સન્માન સમારંભ યોજે, ત્યારે ક્યારેય વિચાર આવે છે કે આ મોટા સમાજો પછી શું? ઈંટો મોટી હોય, પથ્થર મોટા હોય, પણ એની તરાળ ભરવા માટે તો મોટાર જોઈએ. એ નાનું હોય, સૂક્ષ્મ હોય. નાના સમાજોનું શું થશે? સરકારો એમને ગણશે જ નહીં, કારણ કે એમની પાસે મત નથી, એમના મતથી ચૂંટાઈ અવાતું નથી.
આ પરિસ્થિતિ લોકશાહી માટે ગંભીર છે, આવનાર સમય માટે ગંભીર છે. અને એટલે મને ફરી ફરીને પ્રશ્ન થાય છે કે આ એકાએક આ બધી ઘટનાઓ કેમ ઘટવા માંડી છે? શું 2026માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અથવા 2027માં ચૂંટણીઓ આવી રહી છે? કારણ કે આ સરકાર પુનઃગઠન પછી પણ હજુ પોતે બિલકુલ વહીવટના કાબુમાં છે અથવા વહીવટ એમના કાબુમાં છે એવું પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ ગઈ છે. ત્યારે શું આ વર્ષમાં જ આપણે વિધાનસભાની ચૂંટણી જોઈશું? જવાબ તમારા પર છોડું છું. ધન્યવાદ. આવજો.